તો અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ધોળકાના ભાટ ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી। ધોળકા ગામમાં દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ ફસાઈ જતા પરેશાની થઈ છે। આફતની સ્થિતિમાં પણ નેતાઓ ફરક્યા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો જ્યારે વોટ માટે લોકો પાસે નેતાઓ જતા હોય છે, પરંતુ આવી સ્થિતિમાં જ્યારે લોકનેતા બનવાનું હોય ત્યારે નેતાઓ ઘરમાં પુરાઈ રહેતા હોય છે અને જેના કારણે જ લોકો નેતાઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે, કારણ કે હાલમાં લોકો મુશ્કેલીમાં છે અને નેતાઓ તેમના ઘરમાં સુરક્ષિત છે। કોઈ પણ નેતાના ઘરમાં પાણી નથી ભરાયું, જેના કારણે નેતાને તો કોઈ તકલીફ આવી નથી રહી। ભાટ ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે લોકો નેતાઓ પર રોષ ઠાલવી રહ્યા છે। આફતમાં પણ નેતાઓ ન ફરકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો માટે જે અત્યારે મુસીબત દેખાઈ રહી છે તેમાં નેતાઓ કોઈ જ ફરક્યા નથી। દર વર્ષે આ રીતનું પાણી ભરાય છે, કેમ કે કોઈ આનો નિકાલ જ નહીં થતો। કેમ કે સરપંચ કે ઉપર ધારાસભ્ય કે કોઈ બી સરકારી કર્મચારીઓ આઈને જોઈને જતા રહે છે, પણ આનો કોઈ નિકાલ કરતા નથી। કેમ કે આ રોડ સહેજ ઊંચો લે અને આની નિકાલ કંઈક કરે તો કંઈક એનું થાય નિરાકરણ માટે આવે છે સાહેબ, પણ કોઈ હજુ નિકાલ થયો નથી। બાળકોને સ્કૂલે લઈ જવામાં, કોઈ નોકરીવાળા હોય, કોઈ કર્મચારીઓ હોય તો એમને આવવા જવામાં વધુ તકલીફ પડતી રહેવાથી તકલીફ પડે છે સાહેબ। અને આની અંદર તલાવનું પાણી, કેનાલનું પાણી બધું ભેગું થઈને આ ભેગું થયું છે, એના લીધે વધુ તકલીફ પડે છે। તો બને તો સુધી આનો નિકાલ થાય તો સારું છે। વરસાદે ગુજરાતના હાલ બેહાલ કર્યા છે, ત્યારે ધોળકા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। ભાત ગામનો આ મુખ્ય માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને અહીંથી પસાર થવા માટે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કયા પ્રકારે વાહનો જે છે તે પસાર થઈ રહ્યા છે અને ક્યાંક મુશ્કેલી ભરી આ રાહ જે છે તે તેમની જોવા મળી રહી છે, કારણ કે તેમને અહીંથી પસાર થવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ અહીં પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લેતું। તંત્ર જે છે તેના દ્વારા પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી કે આ પાણી ઓસરે। અહીં જે વાહન ચાલકો છે તેમને જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ એક એમ્બ્યુલન્સ છે કે જે પેશન્ટ લેવા જવું છે તે પણ નથી જઈ શકતી। તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાં જવાનું છે તમારે? ગામમાં જવાનું છે, ત્યાંથી આ ગાડી નીકળે એવું છે નહીં, અને ફૂલ પાણી ભરેલું છે અને પેશન્ટ છે સિરિયસ, અને મારે પેશન્ટ લઈને જવાનું છે બોપલ સરસ્વતી હોસ્પિટલમાં, પણ એ પાણી ક્યારે ખાલી થાય એનું કંઈ લાગતું નથી। પણ અમે અહીંયા ઉભા છે ને આગળ પેશન્ટ અમારું સિરિયસ છે। બિલકુલ, તો એક પેશન્ટ લેવા જવું છે, તેમ છતાં પણ આ એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સ અહીંથી પસાર થઈ શકે તેવી હાલત નથી, કારણ કે અહીં એટલા પાણી ભરેલા છે કે આગળ જવું હોય તો હાલાકી પડી રહી છે। એટલે કે ક્યાંક તંત્ર જે છે તે અહીંયા સુધી નથી પહોંચ્યું, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી કે અહીંયાથી પાણી ઓસરે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, ધોળકા।